चलेगी, तानाशाही नहीं चलेगी। भाजपा जब डरती है, पुलिस को आगे करती है। भाजपा जब डरती है, पुलिस को आगे करती है। દેશના ગૃહમંત્રી મોરબી કમલમના ઉદ્ઘાટન માટે આવી રહ્યા હોય તે સમયે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા આમ આદમી પાર્ટીના આગેવાનો પ્રભારી સહિતનાઓને પોલીસે ડિટેન કર્યા હતા. મોરબીની અંદર જે વિશ્વ કક્ષાનો ફેલાયેલો સિરામિક સહિતના ઉદ્યોગો છે એ ઉદ્યોગના અનેક પ્રાણ પ્રશ્નો છે જેના ઉપર ભાજપ દ્વારા ઉપલક્ષ સેવામાં આવે છે અને ઉદ્યોગકારો હાલ મુશ્કેલીમાં છે. ત્યારે તેઓના પ્રશ્નોને વાચા આપવા માટે તથા ખેડૂતો ઉપર જે વરસાદના લીધે મુશ્કેલી આવી છે તેને લઈને જે પ્રશ્નો છે એમ ઉદ્યોગકારો અને ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈને આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા બાવરવા, મોરબી આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ સહિતનાઓ જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા અને તેઓને ડિટેન કરવામાં આવ્યા હતા. તે સમયે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને નારા લગાવવામાં આવ્યા હતા અને ભાજપ આપ અને વિરોધથી ડરે છે અને પોલીસને આગળ કરીને પોતાના ઉલ્લુ સીધા કરતી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે મોરબી આવી રહેલા આ ગૃહમંત્રીને આવેદન આપીને તેઓ જે ખેડૂતો છે તેઓને પડતી હાલાકી અને ઉદ્યોગકારોને પડતી હાલાકીની રજૂઆત કરવાના હતા. તે સમયે તેઓને અટકાવવામાં આવ્યા હતા, જેને લઈને આમ આદમી પાર્ટીમાં સરકારની રીતિ અને સ્થાનિક પોલીસની કામગીરી ઉપર રોષ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.